તો હાલ ખબરોમાં આગળ વધી તાપીની વાત કરવામાં આવે, જ્યાં જિલ્લામાં વન્ય પ્રાણી અંગોની તસ્કરી સામે આવી વન વિભાગ અને WCCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે તાપી જિલ્લા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમે દરોડા પાડી વન્ય પ્રાણી અંગોની હેરાફેરી કરતું નેટવર્ક ઝડપી પાડ્યું હતું। તપાસ દરમિયાન ટોકારવા ગામના મહાકાલી મંદિર નજીકથી વાઘનું એક ચામડું અને એક નખ કબજે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મોટી ખેરવાડ ગામે વધુ તપાસ કરતા દીપડાના 11 નખ પણ મળી આવ્યા હતા। આ સમગ્ર મામલે સોનગઢ, સુરત અને મહારાષ્ટ્રના અક્કલુકુવાના રહેવાસી એવા કુલ 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। વન વિભાગે ગુનામાં વપરાયેલા 4 વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ આરોપીઓને સોનગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 1 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે।